स्वागत है दोस्तों फिल्मी बातों गुजराती में। आज वीडियो में આપણે વાત કરવાના છીએ લાલો ફિલ્મના હિન્દી ડબ વિશે। વિક્રમભાઈ ઠાકોરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને મલ્હાર ઠાકરની વંદે ભારત વાયા યુએસએ આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આજના વિડીયોમાં આપણે આ ધમાકેદાર અપડેટો વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મ ઓલ ઓવર ગુજરાતમાં ધૂમ મચાવી રહી છે અને લાલો ફિલ્મ તેના 7મા સપ્તાહમાં ચાલી રહી છે। આ ફિલ્મે અત્યાર સુધી ગુજરાતી બોક્સ ઓફિસ પર 65 કરોડથી વધારે કમાણી કરી લીધી છે અને આ ફિલ્મ વિદેશોમાં પણ ધૂમ મચાવી રહી છે। હવે લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે ફિલ્મ હવે હિન્દી ભાષામાં પણ રિલીઝ થવા જઈ રહી છે। આ ફિલ્મનું હિન્દી ડબિંગ કમ્પ્લીટ થઈ ગયું છે અને મેકર્સ આ ફિલ્મને 28 નવેમ્બરે હિન્દી ભાષામાં રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે। તો ગુજરાતી સિનેમામાં લાલો શ્રીકૃષ્ણ સદા સહાય તે આ ફિલ્મે ઇતિહાસ બનાવી દીધો છે। તે પછી આગળ વાત કરીએ તો 22મો વાર્ષિક ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન સ્ટેજ એવોર્ડ 2024નું આયોજન મુંબઈ ખાતે કરવામાં આવ્યું હતું। આ એવોર્ડ સમારોહમાં મહારાષ્ટ્રના સીએમ પણ હાજર રહ્યા હતા અને આ એવોર્ડ શોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા કલાકારો જોવા મળ્યા હતા અને આ ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન સ્ટેજ એવોર્ડ શોમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે સૌ પ્રથમવાર સ્ટેજ પરફોર્મન્સ આપ્યું હતું અને વિક્રમભાઈ ઠાકોર અને પ્રિનલ ઓબ્રોયની ધમાકેદાર જોડીએ તેમના સુપરહિટ ગીત ધક ધક ધડકે દિલ ઉપર જબરજસ્ત પરફોર્મન્સ આપ્યું હતું અને વિક્રમભાઈ ઠાકોરે આ એવોર્ડ શોમાં જીતુભાઈ પંડ્યા સાથે પણ પરફોર્મન્સ આપ્યું હતું અને સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને મહારાષ્ટ્રના સીએમ દ્વારા આ એવોર્ડ સમારોહમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ એવોર્ડ શોમાં બેસ્ટ અભિનેતા તરીકે હિતુ કનોડિયાજીને નાસુર ફિલ્મ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો અને નાસુર ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ નીલમ પંચાલને આપવામાં આવ્યો હતો અને આ એવોર્ડ શોમાં કસુંબો ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો 2024નો ટ્રાન્સમીડિયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ એવોર્ડ શોમાં સૌથી વધારે એવોર્ડ કસુંબો ફિલ્મને મળ્યા હતા। આ મુંબઈ ખાતે આ ધમાકેદાર એવોર્ડ શોનું આયોજન થયું હતું। તે પછી આગળ વાત કરીએ તો મલ્હાર ઠાકરની વંદે ભારત વાયા યુએસએ આ ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે। આ ફિલ્મ મલ્હાર ઠાકરની 2025ની ત્રીજી ગુજરાતી ફિલ્મ છે। આ પહેલાં 2025માં મલ્હાર ઠાકર ઓલ ધ બેસ્ટ પંડ્યા, જય માતાજી, લેટ્સ રોક જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂક્યા છે અને તેમની આ ત્રીજી ફિલ્મનું ઓફિશિયલ ટીઝર રિલીઝ થઈ ગયું છે અને આ ટીઝર જોઈને આ ફિલ્મની સ્ટોરીનો આપ સૌને અંદાજો આવી જશે। આ ફિલ્મમાં મલ્હાર ઠાકરના કેરેક્ટરની સુરતથી લઈને યુએસએની જર્ની જોવા મળી રહી છે, જેમાં મલ્હાર ઠાકરનું કેરેક્ટર ગુજરાતમાંથી સ્ટુડન્ટ વિઝા લઈને યુએસએમાં જાય છે અને ત્યાંના ગ્રીન કાર્ડ મેળવવા માટે ઘણી બધી અલગ અલગ પ્રકારની જોબ્સ કરે છે અને ઘણી બધી મહેનત કરીને ત્યાં વસવાટ કરે છે। તે પ્રકારની આ એક ડ્રામા જર્ની ઉપર આધારિત ફિલ્મ હશે અને આ ફિલ્મ ગુજરાતી જનતાને સારી રીતે રિલેટ કરવાની છે કારણ કે આપ સૌ જાણો છો ઘણા બધા ગુજરાતીઓ છે જે યુએસમાં વિદેશમાં ઘણી બધી જગ્યાઓ પર વસવાટ કરતા હોય છે અને તેમની લાઈફ કેવા પ્રકારની ત્યાં જઈને બની જાય છે તે પ્રકારની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળી રહી છે, જેમાં આપ સૌ મલ્હાર ઠાકરને વિદેશોમાં જઈને અલગ અલગ જગ્યાએ જોબ કરતા પણ જોઈ શકો છો અને કેટલું સ્ટ્રગલ તેમને કરવું પડે છે તે પ્રકારની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળવાની છે અને ઓવરઓલ આ ફિલ્મનું ટીઝર ખૂબ જ સારું છે અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે અને મલ્હાર ઠાકરની આ વંદે ભારત વાયા યુએસએ આ ફિલ્મ 19 ડિસેમ્બર 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ આ ફિલ્મને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો। આપ સૌને આ અપડેટો કેવી લાગી તે પણ કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।